વડોદરા શહેરમાં રસ્તાઓ ખાડામાં ફેરવાયા. ઉંડેરાથી કોયલી માર્ગ લોકો માટે રહ્યો છે મરણ ફાંસો. વડોદરા શહેરના ઉંડેરાથી કોયલી તરફ જતો મુખ્ય માર્ગ હાલ ભયજનક બની ગયો છે. લોકો માટે આ રસ્તો રોજિંદા અફરાતફરી અને અકસ્માતનો નિયંત્રણ બની રહ્યો છે. ખાડા છે કે રસ્તા? મુખ્ય માર્ગ પર ઠેર ઠેર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોને ચાલવું તો દૂર, જીવ બચાવવો પણ મુશ્કેલ બની ગયો છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે નવો રોડ બન્યો છે પણ 2 મહિના પણ ચાલી શક્યો નથી. વરસાદ પડતા જ રસ્તા ખાડામાં ફેરવાઈ ગયા છે. સ્થાનિકોનો ફફડાટ. તંત્ર સૂતું છે કે જાગે છે તે જ ખબર નથી પડતી. વિસ્તારના રહીશ મહેન્દ્રભાઈ પડિયાર કહે છે કે અમે 2 વખત કમ્પ્લેન કરી પણ કોઈ અધિકારી રસ્તાની હાલત જોવા નથી આવ્યો. ટેક્સ વસૂલવામાં ખોટું નથી પણ ટેક્સના પૈસા ક્યાં જાય છે એની કોઈ માહિતી નથી. પાણી ભરાઈ ગયા પણ ખાડા નથી ભરાતા. જાહેર પાણીની લાઈનો હોવાથી રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જાય છે પણ તેનો વ્યવસ્થિત નિકાલ તંત્ર કરી શકતું નથી. આ વરસાદની શરૂઆત છે. જ્યારે મુખ્ય વરસાદ પડશે ત્યારે તો હાલત કેટલી વણસશે તેની કલ્પના પણ ન થાય. હજુ કેટલી જાનહાનિ બાદ રસ્તો સુધરશે? દરરોજ કોઈકને કોઈક અકસ્માતનો ભોગ બની રહ્યો છે. મોટરસાયકલ ચાલકનું કમર દુખવું વધ્યું છે. સ્કૂલે જતા બાળકો અને વડીલોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. રોડ લાપતા થયો છે એમ લાગી રહ્યું છે. લોકોનો આક્રોશ છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો રસ્તાની સાથે સાથે જીવ જવાને જોખમમાં મુકાઈ જશે. સ્થાનિકોની તાત્કાલિક માંગણી એ છે કે વિસ્તારના રહીશો સ્પષ્ટ કહી રહ્યા છે તંત્રએ હવે આંખ ખોલવી જોઈએ. રોડની સમારકામ સાથે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા પણ કરવામાં આવે અને લોકોને સલામત માર્ગ મળે એવી જ તેમની માંગ છે. મહેશભાઈ પટેલ, ગાયત્રી ટ્રેડર્સ દુકાન છે મારે, ઓરિયન કોમ્પ્લેક્સમાં. ઉંડેરાથી છેક અહીંયા સુધીમાં એટલો રસ્તો ખરાબ છે. કોર્પોરેશન કોઈ જોવા પણ નથી આવતું કે અહીંયા વરસાદમાં પહોંચીએ કે ના પહોંચીએ એવું પોઝિશન. દિવસમાં 3 વખત તો અમારે બધા નીચે પડી જાય છે અને ઊભા કરવા પડે છે, જવું પડે છે, પણ કોર્પોરેશનનો કોઈ માણસ જોવા નથી આવતો. અને વેરો લેવા માટે તો સીલ મારવા આવી જાય ફાટદારાને કે ફટાફટ વેરો દો પહેલાં. વેરો એટલો દેવા છતાં પણ અમારો કોઈ વસ્તુમાં સુવિધા નથી અને જોવા પણ નથી આવતા. આજે 1 વર્ષ ત્યાં રોડના કામ થઈ ગયા, લેવલ નથી કરતા, કોઈ વસ્તુ નથી. ગમે ત્યારે આવીને જોઈ શકો છો ને મારી દુકાને પણ આવો, હું બતાવું તમને રૂબરૂ. મારું નામ મહેન્દ્ર પડિયાર છે. હું 9 નંબર વોર્ડ અને 8 નંબરના જોડતા રોડ ઉપર 9 નંબર વોર્ડનો રહીશ છું. મેં આ પહેલાં બી 2 વાર કમ્પ્લેન કરી છે કે આ ઠેઠ પંચવટીથી લઈને ઉંડેરા ઠેઠ આપણે કોયલી સુધીના રસ્તા પર બધા જે હમણાં નવો રોડ બન્યો છે, જે રોડ બન્યા હજુ 2 મહિના પણ નથી થયા, પાણી ભરાય છે અને ખાડા પડ્યા છે. આનો કોઈ કમ્પ્લેન અને કોઈ સુધારો થતો નથી. પબ્લિક પડે છે રોજ અને જાય છે. આ મેઇન એન્ટ્રન્સ છે અહીંથી ઇન્ડસ્ટ્રીનો, પણ કોઈ કોર્પોરેશનનો અધિકારી કોઈ જોવા નથી આવતા. હા, મેમાં ઉઘરાવે છે, બધું જ કરે છે. આ લોકો ટેક્સ બી લે છે પણ ખબર નહીં ક્યાં જાય છે આ બધો પૈસો, મને સમજ પડતું નથી. બરાબર છે. આને સત્વારે આ રોડ પર પાણીને લાઈનો બી નાખેલી, નિકાલની લાઈનો નાખી છે પણ અત્યારે કોઈ કશું દેખાતું નથી અને આનો કોઈ પાણીનો નિકાલ નથી. અત્યારે આ વરસાદની શરૂઆત છે. હજુ વરસાદ જ્યારે મેન આવશે તો શું હાલ હશે એ મને ખબર નથી. અને રોજ પબ્લિકને પગ તૂટે છે, એક્સિડન્ટ થાય છે, વઢે છે, ઝઘડે છે, પણ કોઈ જોવા આવતું નથી. તો આની પર ધ્યાન આપી અને સત્વારે આનો કોઈ નિકાલ કરે. કરોડોના ટેક્સ ભરેલા છે લોકોએ, એનો કોઈ પ્રજાને તો 5 પૈસાની બી સુવિધા થાય એવું કરો. આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા.